ગીર સોમનાથના ઉના નજીક પણ વરસાદ પડ્યો। મચુંદરી નદીમાં વરસાદને કારણે પૂર આવ્યું। ટ્રેક્ટર અને જેસીબી આ પૂરના પાણીમાં તણાયા। સૂત્રાપાડા અને તલાલામાં ભારે વરસાદમાં નવા નીરની આવક થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગીર સોમનાથ અને ઉના નજીકનો જે દ્રશ્યો છે એ બતાવે છે કે વરસાદને કારણે કેવી હાલાકી વેઠવી પડી રહી છે। જેસીબી જેવું જેસીબી અને ટ્રેક્ટર જે પાણીમાં તણાયું। રસ્તા પરથી સીધા જે રીતે પાણી વહી રહ્યા છે જાણે નદીનો પ્રવાહ હોય તેવું લાગી રહ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ભાવેશ ઠાકર। ભાવેશ, આ જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છે જેમાં જેસીબી પણ પાણીમાં ફસાઈ ગયું, ટ્રેક્ટર પણ ફસાઈ ગયા, કયા પ્રકારની સ્થિતિ છે ત્યાં? જી અમિત, ચોક્કસથી જણાવી દઉં તો ગઈકાલથી જ મેઘરાજા જે છે તે ગીર સોમનાથ જિલ્લામાં મહેરબાન થયા છે। ત્યારે ગીર ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચુંદરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું, જેને લઈ અને ઘોડાપુર આવતા જે સ્થાનિક જે મચુંદરી નદીનો પટ છે તે પૂરના પાણીમાં ગરકાવ રહ્યો હતો। ત્યારે એક જેસીબી અને એક ટ્રેક્ટર જે છે તે નું કામ ચાલુ હોય નદીના પટમાં, અને અચાનક જ પૂર આવતા જેસીબી અને ટ્રેક્ટર જે છે તે આ પૂરના પ્રવાહમાં તણાયા હતા। સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી, પરંતુ આ પૂર આવતા બંને ટ્રેક્ટર અને જેસીબી તણાતા વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જી, અને વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને નદીના પટ નજીક ન જવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। જી અમિતા। જી, આપ જોડાયેલા રહેજો, વધુ જાણકારી પણ લેતા રહીશું આપની પાસેથી। ગીર સોમનાથમાં અવિરત મેઘ સવારી જે ચાલી રહી છે તેને કારણે સૂત્રાપાડા જે પાણી થયું। સૂત્રાપાડામાં 7 ઇંચ વરસાદ પડ્યો। કનહર વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। ગીર સોમનાથના તમામ તાલુકામાં અવિરત મેઘ સવારી આવી છે। ગીર સોમનાથમાં મેઘરાજા સતત 2 દિવસથી મન મૂકીને વરસી રહ્યા છે। ક્યાંક 8 ઇંચ તો સૂત્રાપાડામાં પણ 7 ઇંચ વરસાદ છે તે વરસી ચૂક્યો છે। આપ જોઈ શકો છો આ સૂત્રાપાડા ના દ્રશ્યો છે। સૂત્રાપાડામાં 7 ઇંચ વરસાદ છે તે ખાબક્યો છે, જેના કારણે સૂત્રાપાડાના જે નિશાણવાળા ખેતરો છે તે જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૂત્રાપાડામાં પણ 7 ઇંચ વરસાદ છે તે ખાબક્યો છે, અને હજી પણ મેઘરાજા સૂત્રાપાડા, વેરાવળ અને તાલાળા પંથકમાં અવિરત મેઘ સવારી કરી રહ્યા છે। અર્જુન વાળા, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ। ગીર સોમનાથ મવાડા ગીરમાં પણ વરસાદ પડ્યો। સિંગોડા નદી પર આવેલો લોકપ્રિય ધોધ જે સક્રિય થયો છે। જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। જમજીર ધોધ પાસે લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે। વરસાદી પાણીની આવક એટલી આવી કે આ ધોધ ફરી એકવાર જીવંત બન્યો અને ખડખડ વહેવા લાગ્યો છે। તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। આ જમજીર ધોધ આમ તો પ્રવાસી કેન્દ્ર છે, પરંતુ અત્યારે પાણીના પ્રવાહની તીવ્રતાને જોતા લોકોને તેનાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી કોડીનાર ગીર ગઢડાની જીવાદોરી એવી સિંગોડા નદીમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું। નદીમાં પૂરથી કોડીનાર વેરાવળ પુલ જે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોડીનારના પાણી દરવાજા નજીક પુલ પર પાણી ફરી વળ્યા। સિંગોડા નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટી પડ્યા। તો ભાવેશ પાસેથી વધુ જાણકારી લઈએ। ભાવેશ, અત્યારે શું સ્થિતિ છે? જે પાણી આવ્યા હતા, શું પાણી ઓછા થયા છે કે હજુ પણ સતત પાણી વધી રહ્યા છે? જી અમિતા, હું તમને ચોક્કસથી જણાવી દઉં તો સિંગોડા નદી જે છે કોડીનાર અને ગીર ગઢડાની જીવાદોરી ગણાય છે। ત્યારે કોડીનારના પાણી દરવાજા જે છે તેનો લો લેવલનો બ્રિજ જે છે તે નદીમાં ભારે પૂર આવવાના કારણે તે પાણીમાં ગરકાવ થયો હતો, અને ત્યાંથી પસાર થતા વાહનો જે છે તેના પૈડા થંભી ગયા હતા। હાલ તો પાણીનું સ્તર જે છે તે ઘટી જતા કોઝવે જે છે તે ફરી ચાલુ થઈ ગયો છે, અને લોકોનું આવન જવાનું ચાલુ થઈ ગયું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક સિંગોડા નદીમાં ઘોડાપુર આવતા જ ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, અને લોકો નદીના પૂરને જોવા ઉમટી પડ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો ગીર સોમનાથમાં જ્યાં ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ જમાવી છે, અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર, અને આ વિસ્તારમાં અત્યારે સ્થિતિ એ બની છે કે જાણે જળબંબાકાર થયું હોય। એક તરફ જમજીર ધોધ જે અત્યારે જીવંત થયો છે, તો
પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર જરૂર બન્યો છે, પરંતુ હાલ પ્રશાસને તેનાથી લોકોને દૂર રહેવા અપીલ કરી છે. બીજી તરફ જે પુલ છે, પુલ પરથી પણ પાણી વહેવા લાગ્યા છે. સિંગોડા નદીની વાત હોય કે રેણુકા નદીની વાત હોય, અલગ અલગ વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. એક તરફ જ્યાં પાણીનો પ્રવાહ એટલો વધ્યો કે જેસીબી પણ પાણીમાં ફસાઈ ગયું અને ટ્રેક્ટર પણ પાણીમાં ફસાયું. એમાં નાના ટુ વ્હીલરની તો શું વાત કરવી. અને ખેડૂતોને માટે સૌથી વધુ ચિંતાની વાત એ છે, કારણ કે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ કોઈ તળાવ નહીં પરંતુ ખેતર છે. આ ખેતરોમાંથી પાણી નહીં ઓસર્યા તો જે મહેનત કરી છે વાવણીની તે માથે પડશે તેવી ભીતિ ખેડૂતોને લાગી રહી છે.